એની હિસાબે રાપરની અંદર આજે છે આખી રાત લાઇટ નથી રહી, ઓલી શું કહેવાય બ્લેકઆઉટ હતું. ઓ હા હાલે કે કંઈ બ્લેકઆઉટ એમ હાલે તો મેં તારે મરવું લાગે. હા યુદ્ધ હાલે રહ્યું ખબર છે કે? હાલે રહ્યું મોટું હાલે રહ્યું. હવે ધ્યાન રાખવું, અવાજ બવાજ આવે ને હંતાઈ જવાનું. અને હર્ષદભાઈનું બાઇક જો અહીંયા પડ્યું છે 24/7 અહીંયા હાજર રહી છે કે એકાદી અહીંયા તો ઘણા સમયથી કહેતા હતા કે આંખો લઈ આવો, આંખો લઈ આવો, આંખો લઈ આવો. તો આવી ગઈ છે ગાડી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત સવારના 5:30 વાગે કરી છે. એનું કારણ શું ખબર કે તમને બધાને ખબર જ છે કે ભારત પાકિસ્તાનનું થોડુંક નાનું એવું યુદ્ધ થઈ ગયું છે. એની હિસાબે રાપરની અંદર આજે છે આખી રાત લાઇટ નથી રહી, ઓલી શું કહેવાય બ્લેકઆઉટ હતું. એટલા માટે આપણે જો અહીંયા બહાર સૂતા હતા તો બસ હવે ઊભું થવા મતલબ ઉઠવાનો સમય થઈ ગયો છે. અને આ શું રાપર હું બોર્ડર એરિયામાં, એકદમ બોર્ડર નહીં પણ બોર્ડર એરિયા આવે, માનો કે પાકિસ્તાનથી કાંઈ પણ આવે તો પહેલું રાપર આવે. એટલા માટે અહીંયા થોડીક સિચ્યુએશન થોડીક સિરિયસ જેવું હતું. એટલા માટે આખી રાત લાઇટ નહીં આવી તો આપણે અહીંયા બહાર સૂતા હતા. મચ્છર ફાડ્યા, ક્યારેક ક્યારેક પવન પડી ગયો ત્યારે. અને અત્યારે તો પવન સારો છે, પછી વરસાદ આવી જાય એવું લાગે છે અત્યારે. અત્યારે તો કંઈ દેખાશે નહીં પણ આવે જો ચડ્યો છે વરસાદ. એટલે અત્યારે તો વરસાદ ને યુદ્ધ ને બધું ભેગું થયું છે. જે થાય સાચું. હાલો તો હવે અત્યારે તો આપણે જાય ગૌશાળાએ, આપણી ગૌશાળાએ જઈ બધું કામ જે આપણું સવારનું છે બધું ઓકે કરાવીએ. આ બધા જો ઉઠી ગયા હો. કુંજ તેલ કાલી ચોર બધા આપણે મોર ઉઠી ગયા ને આપણે હવે ઉઠી ગયા છે. બધું સામાન રાખીએ હવે ઘરની અંદર. પવન ઓહો આ લાઇટ સામે હવે દેખાતું નહીં, પવન ઘણો છે એટલે વરસાદ ન આવી જાય એને પહેલાં આપણે ગૌશાળાએ જઈ આવીએ અને બધું કામ ઓકે કરી આવીએ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને સવારનું બધું આપણી ગૌશાળાનું કામ ઓકે. ગાયો આડી ગઈ છે. ગાયોને કાંઈ ટેન્શન નહીં કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલે કે કાંઈ નહીં, એ કે હાલો આપણે ચરવા માટે. બાકી આપણી ગૌશાળાનો પ્રિન્સ અત્યારે તો પ્રિન્સ જ કહેવાય ને, કારણ કે એક્સ્ટ્રા અને સેવાઓનો લાભ જડે. કારણ કે જો અત્યારે અહીંયા ખાય છે, પછી જ્યારે એની ઈચ્છા થશે ત્યારે જો સામે મોવડી છે ને એ મજા છે ને પાંદડા ખાવાના થળિયા પછી આ બધા માટે. તો એને તો પ્રિન્સ જ કહેવાય ને. બાકી આ બધી આપણી ઢીંગલીઓ પર મસ્ત મજાનું દૂધ પી લીધું હે અને હવે ખાંડની વાટ જોઈએ. તો હમણાં થોડી વારમાં એને ખાંડ આપીએ. અને બાકી હવે વાત કરીએ પરીની અને મધુની. તો હર્ષદભાઈ હવે છે એ આમ ફરી ગયા છે. ક્યાં ગયા બોલો, શું કહો છો? વાહડો દેખાય છે તમને? હે એમ ન ચાલે ભાઈ, એમ ન ચાલે. અત્યારે સુધી કે વાસળી ને હવે કે હવે મને વાસડાને લાગે છે. લે ભાઈ ઈ સારું. આ બધા જો અરે એક પરી અને એક બીજા મધુ, બંનેની રાહમાં લગભગ 6ઠ્ઠો દિવસ છે. 1 તારીખ ને 2 તારીખે બંને 9 મહિના પૂરા થઈ ગયા છે. ને આજે કેટલી 9 છે કે 8 કે 10 થઈ ગઈ, જે થઈ હોય તે. બાકી હજી વિયાણી નહીં બેમાંથી એકેય. રાહ જોવરાવી ને અડધા કર્યા પછી તો હવે અડધામાંથી અડધા થઈ ગયા છે પણ હજી વિયાતી નથી. અત્યારે તો બે ફર્સ્ટ ક્લાસ ખાય છે એટલે અત્યારે પણ હજી 2-4 કલાક તો વિયા છે નહીં. બાકી શું કહો, લાઇટ નથી, નીંદર આવી ગઈ કે એમ? મચ્છર ફાડ્યા હશે ને, બ્લેકઆઉટ થઈ ગયું. હમણાં એક વેપારી આવ્યા ગયો દૂધ લેવા. એ બચારો વેપારી તો હું પંખામાં રહી ગયેલો હોય. ઓ આમ હાલે કે કંઈ બ્લેકઆઉટ એમ હાલે તો મેં તારે મરવું લાગે. कैसे लोग रहते हैं यार. એમ હાલે નહીં તો કેમ હાલે, એમ જ હાલે બધું. અહીંયા ઘેર બેઠા પંખા શું કહેવાય, પંખો બંધ હોય તો તકલીફ પડે. અહીંયા બચારા વઢીને પૂરા થઈ ગયા એનું કાંઈ નહીં. આને પંખા વગર કે એમ હાલે કંઈ કે લાઇટ બંધ કરી નાખે. મેં કીધું આને સવારમાં શું કહેવું મારે, દૂધ વગરનો જાહે ને ચા વગરનો રહે. એના કરતાં મેં કીધું તું આવ્યો એમ હાલ્યો જા દૂધ લઈને લીટર. બાકી તો બધા અત્યારે આરામથી ખાવા માંડ્યા છે. પરી ખાય છે, મધુય ખાય છે, બાકી બધા તો ખાય છે. બીજા કોઈને કાંઈ તકલીફ છે નહીં. ઘોડી જો પૂરો ચૂથે છે. મધુ અહીંયા જાય એમ કે હે ક્યારે એમ? એ તો આપણે અઠવાડિયાથી વાટ જોઈએ કે આજકાલ વીએ પણ વિયાતી નથી.
તો હાલો જાય ઘરે, નાહી ધોઈ લઈએ, નાસ્તો પાણી કરીને જાય પાંજરાપુર. અને યુદ્ધની કાંઈ અપડેટ હવે દિવસના તો કંઈ હોય નહીં, રાતે રાતે બધું હોય. એટલે અત્યારે તો અમારે નેટવર્ક કંઈ છે નહીં અહીંયા. નેટવર્ક આવે પછી બધું જાણીએ કે ક્યાં પહોંચ્યું ને કેટલે પહોંચ્યું. તો આપણી ગૌશાળા ગયા હતા ઘરે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને પહોંચી ગયા છે અહીંયા પાંજરાપુર. અને જો આપણો ભાઈબંધ કેમ છે? મજા. આ યુદ્ધ હાલે રહ્યું ખબર છે કે? ઓ મજો હાલે રહ્યું, મોટું હાલે રહ્યું. હવે ધ્યાન રાખવું, અવાજ બવાજ આવે ને હંતાઈ જવાનું. કોઈ વાંધો નહીં. અને બીજી એક વાત કે તમારો છોરો કાલ મને ભેગો થયો હતો. હે હા તો એ ઠપકો દેતો હતો યાર કે તમે કે મારા બાપાને જી કે કેમ લ્યો છો વિડીયોમાં, મને કેમ નહીં લેતા? તો એને કાંઈ તમે કહેવા માંગશો? લાપો ભટકાઈ જાવ નહીં પણ ક્યાં. આમાં એવું છે ને, છોકરાને કહેવાય ને, હા તારો બાપો કે જીવ છે ને હા એ તું વધારે દેવાનો, છેલ્લે તારો વારો. ના એવું નહીં. મેં પછી એને કીધું ચોખ્ખું આમ સાદી ભાષામાં કે તો તારે મહિનો એક મારા ભેગું રહેવું પડે. સાચું ખોટું? એ રેડી દઉં ધક્કો? એ માં ખમો આપણા મિત્રને આપણે મદદ કરાવીએ થોડી. બાકી તો આ બધા જે નબળા ઢોર છે એ બધા જો અહીંયા ખાય છે. અને માંદાવાળા બધા હવે થોડો વાળો ચેન્જ કરી નાખ્યો. માંદાવાળા ગયા છે ડીપાની અંદર, અને એક વાળો આખો જવા દીધો બકના વિભાગમાં. આ વાડાની અંદર જે આવતા ને આખો દિવસ એ બધા હવે આની અંદર હાલી ગયા. જો હવે આપણે છે જે ચેક કરવાનું જવું પડશે ને, ડ્રેસિંગ કરવાને એ વાડામાં જવાનું છે. તો અહીંયા એકવારને આ જે ચરો પહોંચાડી દે અને પછી અહીંયા જે કાંઈ નીણ કરવાનું કામ કરી નાખે. પછી હું અને સભાપતિ બંને જાય ડીપાની અંદર માંદાવાળા ઢોરને છે પાટા પીંડીને જે કાંઈ પણ કામ હોય કરવા માટે. તો હવે આપણે છે પાંજરાપુરથી આવી ગયા છે આપણી ગૌશાળાએ. અને હર્ષદભાઈનું બાઇક જો અહીંયા પડ્યું છે 24/7 અહીંયા હાજર રહી છે કે એક આધી અહીંયા આવું તો. પણ બેમાંથી એકની બે નહીં થતી. લ્યો શું કેવું હર્ષદભાઈ? કેમ કપડાં બપડા જૂના પહેરી લીધા કે દીપ ગે લાવાય? ક્યાં પ્રિન્સ અંદર પૂરા પ્રિન્સને તોફાન વધી ગયા હતા. શું કે કોઈ માની કે નહીં માનતી કે નહીં? વાત જો હે અત્યારે તો કે ચરો નાખો તો ખાય, બાકી તો આમ તો કાંઈ નહીં. લોક નવો નખાય હો આપણે. ક્યાં વાત કરે? કેમ જૂનો લોક તૂટી ગયો? તો ડબલ કર્યા. આ મધુભાઈ બેઠા. દસ્યો આવ્યો હોય તો યાર ક્યાં વાત હતી, પણ ક્યાં આવે હે. આ રહ્યો એક ભાઈની કોમેન્ટ હતી કે પૂનમનો વાહડો બતાવો, તો આ રહ્યો પૂનમનો વાહડો મોટો થઈ ગયો હોય તો. અને એક બીજી એક ઈ કોમેન્ટ હતી કે જે એવું જુનાગઢથી બે બોલાયા ને એની માહિતી આપો. કોઈ ભાઈ એમ કહેતા હતા તો કોઈકને ખપતું હોય તો લઈ જશે, તો માહિતી આપી દો. લો એક આ રહ્યો સામે છે, આ રહ્યો એક, અને બીજો ક્યાં? હા બીજો એક અહીંયા છે. બે એબીએસ રાજના દીકરા છે. હા સામે રહ્યું ને એની માં સીબીએફ ફાર્મની અનસુયા છે. કઈ આની? હા હા આની માં ગાંડું. હા બે 8+ હા દૂધમાં તો કાંઈ ઘટે જ નહીં. આમ શું છે કે કોઈને વ્યવસ્થિત બુલ તૈયાર કરવા હોય તો ઓપ્શન છે તમારા માટે. પણ આમ પછી તો શું કહે ધોરાનો ને કારાનો ને શોખ હોય તો કામનું નહીં કાંઈ. જેને દૂધનો શોખ હોય ને એના માટે બેસ્ટ છે. એક કાર્યો ને કા એટલે એ તો શું છે, ક્યાં ગયો અહીંયા બધું ઊભી થઈ ગઈ. લો આજ વળી રવિવારનો ફોન આવ્યો કેમ વિયાણી? એ તો રોજ સવારે કોઈને હાજરી પુરાવી રહી ફોન કરીને કે કેમ વિયાણી. મેં કીધું યાર મારા કરતાં તમને ઉતાવળ ઘણી છે, પણ શું કરીએ કયો, આ વિયાતી નહીં તો શું કરવું? તો મને કે હા ચેક કરો તો એને કંઈ તકલીફ તો નહીં ને? મેં કીધું ના એક આ રહ્યો છે જો, એક આ અને એક આ. ઘોડી હાંકવી છે આપણે એક દી, પણ હવે જેથી ટાઈમ જડે તે દી ભાઈ ઘોડી આપણે હલાવી છે. ઘણા ટાઈમથી હલાવી નહીં, લગભગ 1.5-2 વર્ષ થઈ ગયા. નિર્ણય શું છે પછી? થોડી વારમાં નાખીએ. હા બાકી બેસ્ટ એમ કેમ? શું બેસ્ટ છે? આમાં ને આમાં શું ફરક છે? આની માં બહુ સારી. એમ જવાબદારી આની માં છે ને એ દીકરીનો દીકરો, બાપ તો બેનો એક જ છે. એબીએસ રાજ મતલબ શું થાય આનો શું માની ભાણે જ થાય ને.
હા આનો હગો ભાણે અત્યારે જુનાગઢ આપણી ગૌશાળામાં બુલ માટે તૈયાર કર્યો છે. હમ? આનો હગો ભાણે. હમ આની માં છે આનો બેનનો દીકરો. હમ આની બેનનો દીકરો છે બુલ માટે. બાપ બેન એક ABS રાજે. હમ અને જે બુલ માટે તૈયાર કર્યો છે ને આ બે એક જ લાઈન છે ને એટલે એને બતાને બુલ રાખવો તો. તો કોઈની ઈચ્છા હોય તો કહેજો તમે તારે આપણે દેશું ફ્રી ઓફ કોસ્ટ. ये बड़ी अच्छी बात कही आप. બાકી તો બીજું કાંઈ અહીંયા છે નહીં. સવારે જોયું તો એનું જ છે, પણ મેન તો આપણે રાહ જોઈએ છે કે નહીં મધુની ને પરીની. તો એ તો કાંઈ વિયાવાનું નામ લેતા નથી, એટલે હવે મને એવું લાગે છે કે બે ઢગા આવશે વળી. અને ના આપણે તો કોઈ દિવસ કમિટમેન્ટ કરી જ નહીં. અને બાકી રહી વાત જે પાંજરા પર નવો આંખો આવવાનો છે તો એની પ્રોસેસ ચાલુ જ છે, પણ હવે આમ શું છે કે આ લગ્નની સિઝન છે ને એટલે ડીલે થતું જાય રહ્યું. કોઈને કામ આવી જાય રહ્યું, એટલે નહીંતર લગભગ આજે આવી જ જવાનો હતો એ બુલ, અને હું તમને બતાવત હતી. પણ હવે આ લગ્નની સિઝનની હિસાબે છે એ થોડુંક એ જે આપણું કામ છે આંખો લઈ આવવાનું એ મોડું થતું જાય રહ્યું, એટલે એક બે દિવસમાં હવે એ આવી જશે. એટલે એની તમે ચિંતા ના કરો, ઉતાવળ ના કરો. લાગશે વાર પણ આવશે મજા. ઓહો હાલો તો હવે છે નીણ નાખવાનું કામ છે એ કરીએ. તો આપણે પાછળ નીણ નાખવાનું કામ ચાલુ કર્યું છે ને આ બધા જો કેવી રાહ જુએ એમ કે ચપાટે નાખો, અમને ભૂખ લાગી. જો જેમણે આપણે બથ લઈને જાય ને એમણે મારે અહીંયા દોડીને આવ્યો. બાકી આ બધા જો શાંતિથી ખાવા માંડ્યા હે. તડકો તોડે હો. હે શરમ કર તું ખૂબ રાહ જોરાવી તે. થોડુંક હવે નાખી દે એટલે થઈ જાય કમ્પ્લીટ. તો આપણે પાછળના વાળામાં નીણનું કામ કર્યું ઓકે, અને આ બધાને નાખી દીધું, અને એ જો ફર્સ્ટ ક્લાસ ખાવા માંડ્યા. અને આજે શું થયું ખબર, આપણે 3-4 દિવસથી બધે લગ્નમાં જમણવાર છે, એમાં આ ત્રીજો દિવસ છે, ત્રીજો કે ચોથો દિવસ છે કે કન્ટિન્યુ બારે જ જમવાનું. પહેલા દિવસે સવારે બીજે, સાંજના બીજે, એના બીજા દિવસે સવારે બીજે, સાંજના બીજે એમ. કાલે સાંજના આપણે ઘરે ખાધું. એમને આજ બપોરે પણ એક જગ્યાએ આમંત્રણ હતું, જે અમને એવો વહેમ હતો કે આજ બપોરે છે, પણ ખરેખર હતું હર્ષદભાઈ ચેતનભાઈ ને હું હજી પહોંચ્યો નતો, પણ હર્ષદભાઈ ચેતનભાઈ પહોંચી ગયા ત્યાં. પછી શું થયું, ઘરના બેઠા હતા અહીંયા. પછી યુટર્ન સીધો વાહે. તો પછી આમ વારીને આવતા હતા ને સામે, એટલે મેં કીધું શું થયું, મને આમ અંદાજ આવી ગયો કે મને દેખાણા સામેથી. મેં કીધું ગાડી પાછી થઈ છે. પછી તો કંકુતરી જોઈ ગયો. કંકુતરી જોઈ ભાઈ ખબર પડી કે અરે આ તો હાનનું છે ને આપણે ઉતાવળ ઘણી કરી ગયા, પગથિયું સાતરી ગયા. હે આમ કેમ થયું, ભૂલાઈ જાય એ ઘણા ટાણાથી હતું એટલે પટ્ટી ચડી ગઈ હતી. આ મધુભાઈને કંઈ કહેશો તમે? એને ગરમી ઘણી લાગે હો. ખાવા પીવામાં કંઈ રસ જ નહીં એને, કે નથી વિયામાં રસ. આ ત્રીજું વેધર વિયા છે કે ચોથું? પ્રિન્સ જો અંદર ફરી રહ્યા, કેમ કે એનું તોફાન ઘણું વધી ગયું બારે. સીધી મોવડીને પાંદડા ખાઈ જાય, પછી બીજાને શું થળિયા ખાવાનું. હે ક્યારે પૂર્યો અંદર? મેં તો નથી પૂર્યો, ચેતનભાઈ પૂરી. બાકી આર્યા પરી, આર્યા મધુ અને આર્યા આપણે, એ બધા અંદર ફરી રહ્યા, અને આપણે અહીંયા બહાર. આ રાજનંદની છે ને, એના ફોટા પાડી લે. એક મને આજ ફોન આવ્યો હતો કે કાંકરે વાછડીયું મારે નાની લેવી છે, તો કદાચ એને પસંદ આવી જાય તો આપણે એને રાજનંદની એને દે. કેવી ગાય કાકા રાજનંદની? આર્યા હા મારી ને, હા રાજનંદની નામ છે. એટલે હું અડત એનો અડત તો મને ખબર નહીં. રાજનંદની એટલે રાજા નંદીની દીકરી એમ. એવડું નામ તો લગભગ આપણે 5 ગાયનું થાય ત્યારે એક થતું છે રાજનંદની. એવડું નામ હોય કોઈ દી યાદ નથી. ગાયનું નામ છે, ગાય ભેંસ કોઈ પશુનું નામ છે ને હંમેશા 2 અક્ષરમાં રાખો ને તો નામ ઉપર આવે ને એવું શક્યતા રહે. 3 અક્ષરમાં બહુ ઓછું રહે, એમાં 5-6 અક્ષરનું નામ તો પૂરું થઈ ગયું, લીટો લાગી ગયો કોઈ દી નામ. ભલે હાલો તો હવે જાશું કરે, કેમ કે હું અહીંયા તો જમવાનું જડ્યું નહીં, ભૂખ્યા ને તરસ્યા છે હજી.
હવે ઘેર જઈને કંઈક ડબ્બો બબ્બો ફફોરીએ કંઈક જડી જાય તો મેળાવીએ તો. હા હું કેસેટ ચડી ગઈ હતી કે હાલો આજ તો અહીંયા પરમ દિવસ ત્યાં છે એટલે બધું આપણે કન્ફર્મ જ છે શેડ્યુલ બિઝી છે આપણું શેડ્યુલમાં થઈ ગયો ફરક આ હાજી જાઉં બીજું શું થાય હવે રસ ખાવાનું શું હોય કે રસ હો રસ અહીંયા પાછું એવું છે કે અહીંયા કોઈ જમણવાર ખાલી નહીં કે જેમાં રસ ના હોય બધે રસ કેરીનો અને હર્ષદભાઈનો ફેવરિટ એટલે મેં પછી હું પછી એને જ કહી દઉં કે તું ડોલ જ મૂકી જા ખોટી તાણ કરમાં વાટકીની ડોલ મૂકી જાય અહીંયા બરાબર ને એટલે થાય પૂરું પછી યાર તમે યાર ખોટી તાણ કરવા આવો 2 વાટકી લઈને 3 વાટકી લઈને મેળ ના બે ત્રણ શું થાય કે 2-3 ડોલ જ મૂકી દો આમ તો ખરેખર મોટા વાટકા રાખવા જોઈએ વાટકી કરતા ગલા હોય તો હાલે તો યાર વાટકીમાં આવે 2 ઘૂંટીમાં કે 5 વાટકી કે હાલો તો હવે એ વાટકીની વાત કરશું ને મોંમાં આવશે પાણી એના કરતાં કંઈ ખાવાની વ્યવસ્થા કરીએ તો આપણે આપણી ગૌશાળાથી ગયા હતા ઘરેથી આવી ગયા હતા ફરી પાંજરાપુરના અત્યારે પાંજરાપુર આપણે અહીંયા ગૌશાળાવાળા વાડામાં અને તમે ઘણા સમયથી કહેતા હતા કે આંખો લઈ આવો તો ફાઇનલી આંખો ત્યાં જે જગ્યાએથી આવે છે ત્યાંથી લોડ થઈ ગયો છે બસ થોડી વારની અંદર જ આપણે અહીંયા રાપર પાંજરાપુરની અંદર પહોંચવાનો છે એના માટે જો તૈયારી ચાલુ કરી નાખી કારણ કે જે બીજા આંખા હતા આર્યો આંખો છે ને એને હમણાં કાઢવાનો છે પાકડિયામાં અને જે કાંઈ પણ નવો આંખો છે એટલે થોડા દિવસ આપણે ધ્યાન રાખવું પડશે ને બધું ધ્યાન રાખવા માટે જ આ આંખાને બીજા ટ્રાન્સફર કરવા પડશે અલગ અલગ વાડાની અંદર તો એ કામ ચાલુ કરાવી નાખ્યું છે સામે જો ગુવાતી છે એ આંખાના વાડા બદલે છે અને બસ થોડી વારની અંદર જ આંખો આવી જાય પછી આપણે આંખો જ નહીં જોઈએ પણ ગાડી જોશું આંખો કાલે જોશું બરાબર ને કારણ કે આજનો વિડીયો ઘણો બધો લોંગ થઈ ગયો ને આંખા વિશે બધી વાતચીત કરશું આંખાને જોશું તમારા બધાને રિવ્યૂ લેશું ત્યાં ઘણી બધી વાર લાગશે એટલે કાલે ફૂલ વિડીયો આપણે જોશું આજે તો ખાલી ગાડી આવશે ને થોડો ઘણો બતાવશું તો આવી ગઈ છે ગાડી પણ હવે આપણે બધું જોવાનું છે કાલે અને આજના વ્લોગને હવે અહીંયા સુધી રાખવાનું છે જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને આ બધું જોશું આપણે કાલના નવા વ્લોગમાં